ઓગસ્ટ મહિનામાં 3 ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને તેનાથી આ 6 રાશિના લોકોને લાભ થશે। પહેલો ગુરુ, જેને ધન અને સંપત્તિનો કારક માનવામાં આવે છે। બીજો શુક્ર, જેને સુખ, સમૃદ્ધિ, વૈભવ, સુંદરતા અને પ્રેમનો કારક માનવામાં આવે છે। અને ત્રીજો છે સૂર્ય। સૂર્ય પોતાની રાશિમાં સિંહ રાશિમાં આવશે અને તેનાથી સંપત્તિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો કેટલીક રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે। અને જો તમે પણ રાશિફળ અથવા તો કુંડળી જોવડાવવા માંગતા હોય તો આ મારો મોબાઈલ નંબર છે, આમાં કોલ કરીને પૂછી શકો છો। પહેલી રાશિ છે સિંહ રાશિ। સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે સારી ઉર્જા અને સફળતા અપાવશે। તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે અને પ્રગતિ કરાવશે। બીજી છે કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેશે। આ રાશિના લોકોને વ્યવસાયમાં ખાસ કરીને ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે। આ સમયે તમારે ભાવનાત્મક રીતે નબળા ન રહેવું જોઈએ। પૈસાનું યોગ્ય રીતે સંચાલન કરીને આવકના નવા સ્ત્રોતો શોધવા જોઈએ। ત્રીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોને શુક્રથી લાભ થશે। તમને તમારી નાણાકીય સ્થિતિમાં ફાયદો થશે અને તમને નફાનો ગ્રાફ પાછળના મહિના કરતા વધારે દેખાશે અને ઘણા આશ્ચર્ય અને નાણાકીય લાભ તમારી રાહ જોઈ રહ્યા છે। ચોથી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિ માટે પણ શુક્ર, બુધ અને ગુરુ નાણાકીય સફળતા લાવશે। કારકિર્દીથી લઈને વ્યવસાય સુધી તમને લાભ મળશે। પાંચમી રાશિ છે ધન રાશિ। ધન રાશિના લોકોનો સ્વામી ગુરુ છે, તેથી ગુરુ અને શુક્રના મિલનથી આ રાશિના લોકોને લાભ થશે। તેથી આ રાશિના લોકો માટે સમૃદ્ધિના નવા રસ્તા ખુલશે। આગળની રાશિ છે મીન રાશિ। મીન રાશિ માટે પણ આ સમય સારો રહેશે। તમે જે ઈચ્છો છો તે તમને મળશે, પછી ભલે તે વ્યવસાય હોય કે નોકરી હોય, આ બંને દરવાજા તમારા માટે ખુલ્લા રહેશે। જય માતાજી।